આગળ કેમ જઈશ, આપણે જાવો જ ન જોઈએ, આપણી હારમાં છે એ હારમાં જ રહેવો જોઈએ. કાંઈક નવું ઘરે થોડુંક આમ નાથી બધા અમુક લોકોએ ફોન કરીને કીધું હતું કે વિડીયો ને એવું બધું બનાવવાનું બંધ કરો, એમ શરૂ રાખશે ને પછી બધું બંધ કરી દે, એમ કરીને બધા મનમાં એમ જ. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું બધા મજામાં જ હશો અને અમે બે પણ મજામાં જ છીએ. તો ફરીવાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે અમે વાત કરવાના છીએ અમારા યુટ્યુબ ચેનલ કે અમે શા માટે શરૂ કરી. તો મિત્રો આજે તમને આજ અમે જણાવવાના છીએ કે અમે અમારે આ યુટ્યુબની જર્ની શા માટે શરૂ કરી. આપણે ગમે કંઈક વસ્તુ કરતા હોય એટલે કે નવું કાંઈ ધંધો કે ગમે એ રીતનું એનું કાંઈક કારણ તો હોય જ છે કે આ શા માટે આપણે શરૂ કરવાનું છે. એનું એવું હોય છે કે પૈસા બાબતે ગમે તે રીતે ગમે કાંઈક કાર્ય કરતા હોય ને એનું કારણ તો હોય છે. તો આનું તે કારણ તો હોય જ ને કે શા માટે અમે શરૂ કર્યું. તો મિત્રો અમે તમને કારણ જણાવી તો આમાં તો અત્યારે એમ આનું ભણતર તો પેલું 6 થી 7 છોકરી ભણેલી છે. કાં ભણીશ 7 છોકરી ભણેલી છે અને હું 12 પાસ છું. કોલેજનું 1 વર્ષ કર્યું હતું, પછી કોલેજે ડ્રોપ કરી નાખી કે કોલેજે મૂકી દીધી, કેમ કે ફાઇનાન્શિયલ કન્ડિશન કે ઘરની પરિસ્થિતિ એવી હોય એટલે આપણે એવું હોય તો એટલે મૂકવી પડે, એટલે કામે મૂકી દીધું. પછી મેં 12મું પૂરું કરીને કોલેજનું 1 વર્ષ કમ્પ્લીટ કર્યું, પછી કોલેજ મૂકી દીધી અને પછી હું ચડી ગયો હીરામાં. આપણે જે 4P ટીચિંગનું કામ હોય એમાં હું કામ કરતો. પછી તોય તે મને એવું લાગતું કે હીરામાં બરોબર આપણને કામ થતું નથી, કે એમ કામ કરવાની મજા ન આવે, કેમ કે આપણને હીરામાં એવું કંઈ રસ હતો જ નહીં કે હવે કરવું તો કરવું હું. પછી હીરામાં જ નીકળ્યો. પછી એક કંપનીમાં, તો કંપનીમાં જો આપણે જે ડાયરેક્ટ સેલિંગ કંપની કે ને માર્કેટિંગ, એમાં એટલી બધી ખબર પડતી નથી, એમાં જોડાયો. એમાંય તે આપણને સક્સેસ જેવું કે એમાં દેખાણું નહીં. એમાંથી નીકળીને ફરીવાર પાછા હીરાની શરૂઆત કરી કે નહીં હવે હીરામાં તો, કેમ કે નહીં તો હીરામાં 17,000 થી 18,000 તમારે કામ થાય મહિનાનું. અને જો મંદી હોય ને તો એમાં પાછું કાંઈ નક્કી રહેતું ન હોય. ઉનાળામાં પાછું મહિનાનું વેકેશન આવી જાય, દિવાળી આવે એટલે પાછું એનું વેકેશન હોય જ છે, એટલે તેજી મંદી બધું આવ્યા જ કરે. મને એમ હતું કે નહીં આપણે આ વસ્તુ કરવી ને આપણે આમાં આગળ નહીં વધીએ કે આપણું આમાં તે ખાલી હું ખાઈ પીવાનું થાય, બાકી વધારે કંઈ થતું ન હોય. હું કાંઈક નવું તો આપણે શરૂ કરવું જ પડશે કે આપણે બેરોજગાર ન બેઠા રહીએ, એ રીતનું કાંઈક નવું તો કરવું જ પડશે. હીરામાં પણ રસ નહોતો એટલે હીરા મૂકી દીધા. એટલે ઘણા ટાઈમથી મને તે વિચાર હતો કે આપણે આ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ જે કહેવાય ને કે આ પ્લેટફોર્મ છે એના ઉપર આપણે કામ કરવું છે એમ. અને તે અમારે તે મેરેજ થયા એ પહેલાં તે આ જે છે એ બનાવતી તે રીલ ને ઇન્સ્ટાગ્રામ ને બધું કરતી જ તે. કાં હા, રીલ ને એવું બનાવતી તે નાથી તો ઘરેથી પેલા ના જ પાડતા, પણ આણે મને કીધું હતું કે તું ગમે ત્યારે આવીને ત્યારે મને શોખ છે ને તને છે તો આપણે ગમે ત્યારે આ વસ્તુ કરશું એમ, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ને એવું બનાવશું એમ. તો ત્યાં હતી ત્યારે પછી પાછી એને બંધ કરી દીધી. પછી પાછી મેં એને કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે ભલે બંધ કરી, જ્યારે આપણે આવશું ને મને તે વિચાર હતો તે કે નહીં આ યુટ્યુબના એ પ્લેટફોર્મ પર આપણે કાંઈક કામ કરીએ. મને એવું લાગ્યું કે આમાં આપણો થોડો ઘણો ગ્રોથ છે, કે આપણે જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે કે ગમે રીતને આપણે થોડુંક આપણું પરિવારજનોને કે આપણા જે નાના મોટા જે આપણા સપના હોય ને આપણા સપના પૂરા કરી શકીએ, આપણે લાઈફમાં થોડા ઘણા સક્સેસ થઈ શકીએ. એના કારણે મેં આ ઓપ્શન વિચાર કર્યો હતો. તે પછી આ નહીં તે અમારે પછી મેરેજ થઈ ગયા, પછી આવી પછી થોડોક ટાઈમ ગયો ને પછી હું કહું હાલો આપણે ધીમે ધીમે આ શરૂ કરી દઈએ. એટલે નહીં તો 1 મહિનો થઈ ગયો અમે આ યુટ્યુબમાં શરૂ કર્યું એનો, અમારી આ ચેનલનું. અને તમારો સપોર્ટ પણ ઘણો મળી રહ્યો છે અને આવો તમે સપોર્ટ પાછા કરતા રહેજો, કેમ કે શરૂ તો આ કરી દીધું છે. અત્યારે કામની વાત કરું ને તો હું કામમાં તો અત્યારે કંઈ કરતો, મેં તમને વાત કરી કે હીરામાં આપણને ફાવતું નથી, ફાવે પણ આપણે એ વસ્તુ કરવું નથી, કેમ કે આમાં એનું ને એનું થાય, બાકી વધારે કંઈ આપણો ગ્રોથ એમાં થતો નથી. એટલે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાખ્યું, આમાં તો હું ટાઈમ દઉં છું અને આ વસ્તુ તો આપણે કરવાનું છે. પહેલાં સપોર્ટ કર્યો ને એવો તમે સપોર્ટ પાછા કરતા રહેજો, એવું છે. અને આ મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યા ને તો ઘણા માણસોને, એટલે ઘણા નહીં આપણે અમુક એવું હોય ને કે આપણે ગમે કાંઈક નવું કાંઈક કરતા હોય ને એટલે કોઈકને એમ થાય કે આ હું નવું શરૂ કર્યું. એમાં અલગ અમુક એવું હોય કે આપણને સપોર્ટ કરવાવાળા હોય કે નહીં ભાઈ ભલે કર્યું, આપણને સપોર્ટ કરતા હોય. અને અમુક વ્યક્તિ એવું હોય કે આપને આમ દેખી ન શકતો હોય કે આ હું નવું શરૂ કર્યું, આમ કર્યું તેમ કર્યું, એને મૂળ મજા ન આવતી હોય. વિડીયો શરૂ કર્યા એટલે હમું મોઢે ન બોલે, બાકી બોલવાવાળા હોય જ તે કહેતા હોય કે આ જો નવા ભવડા શરૂ કર્યા, વિડીયો ઉતારે આખો દી કેમેરા આમ હોય ને આમને તેમ કરે. એ બધા અમને થોડોક ટાઈમ શરૂ રાખશે ને બાકી બધું બંધ કરી દે, એમ કરીને બધા એ મનમાં એમ જ રાજી થતા. અને આ વસ્તુ કરવાવાળા કોણ? પોતાના જ હોય. કે આપણે કહેવાય ને કે એમ
કાંઈક નવું કરીને એટલે આપણા પોતાના જ નડવા વાળા હોય. બાકી બહારનાથી અમને સપોર્ટ આવી તે મારા નહીં તો મારા મોબાઈલમાં કોન્ટેક્ટ નહીં 400 થી 500 મારો કોન્ટેક્ટ હશે. હું તમને વાત કરું ને તે ચેનલમાં મેં આ જે લવ સ્ટોરી વાળો વિડીયો મૂક્યો ને એ પહેલાં મારા સબસ્ક્રાઈબર નહીં કરો. મેં એ વખતે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને મારા વોટ્સએપના સ્ટેટસમાં બધા મૂકી દીધું કે આપણે નવી ચેનલ શરૂ કરીને સબસ્ક્રાઈબ કરજો. નહીં એમાંથી મને ખબર તો મારા ઓળખીતા 40 થી 50 જણા તે 500 કોન્ટેક્ટમાંથી 40 થી 50 જણા આપણી સબસ્ક્રાઈબ કરી. એટલે તમને ખબર પડે કે તમારું કોણ છે અને તમારું સારું કોણ ઈચ્છે છે અને તમારું ખરાબ કોણ ઈચ્છે છે. અમને સપોર્ટ મળ્યો જ છે કે હું અહીંયા જેને ઓળખતો નથી ને એ લોકો જ આપણને સપોર્ટ કરવાના છે. પોતાના જ ભાઈ એ નથી જોઈએ જ નથી શકવાના, એ વસ્તુ જ છે. એટલે ત્યાં અમે યુટ્યુબની જર્ની શરૂ કરીને બધી એમ જ કરી દીધું, માતાજીનું નામ લઈને અમે શરૂ કરી દીધી છે. અને તમારા સપોર્ટની જરૂર છે, પોતાના કરે કે ન કરે, બાકી તમારા સપોર્ટની જરૂર છે. મેં વિડીયો શરૂ કર્યા ને એ પહેલાં મેં મારા દાદાને ઘરે એટલે મારા પરિવારવાળાને કીધું કે મારે વિડીયોને એવું શરૂ કરવું છે અને એમ 2 જણા જ બનાવું છું એમ. તે ઘરે કીધું વાંધો નહીં તમે તાર બનાવો. એટલે અમને અમારા ફેમિલી તરફથી સપોર્ટ મળે જ છે કે નહીં અમારા જે છોકરા કરે છે એને કાંઈક આગળ કાંઈક સારું વિચાર્યું છે, એના ભવિષ્ય માટે વિચાર્યું છે, એટલી બધું કરતા હશે. એ વિચારીને તેમ શરૂ કરી દીધું. ઓળખીતા એવું નથી કે આ ઓળખીતા આપણને સપોર્ટ કરે કે ન કરે. બાકી જે હું તમને કહું એને ઘોડે કે જે પારકા સપોર્ટ કરે ને એટલે પોતાના સપોર્ટ નથી કરતા. અને વચ્ચે તે અમારે ઘરે થોડુંક આમ નાથી બધા અમુક લોકોએ ફોન કરીને કીધું હતું કે વિડીયો ને એવું બધું બનાવવાનું બંધ કરો એમ, કેમ કે નો સારું લાગે ને એવી રીતે. તે વચ્ચે થોડી ઘરમાં વાત થઈ હતી પણ અમારા પરિવારવાળાએ બધો સપોર્ટ પૂરું કર્યો અને અમને એમ કીધું કે ના ના તમે વિડીયો બનાવો, અમને કાંઈ વાંધો નથી. બીજા કોઈ પણ જેને જે કેવું હોય ને કે એમ. અને વિડીયો બનાવે એ કઈ ખરાબ વાત નથી કે વિડીયો બનાવે. અને અમે એવા કઈ ધતિંગ કે એવું કઈ કરતા નથી કે ડાન્સ એવું કઈ કરતા નથી ખરાબ વસ્તુ લાગે. બાકી આ વસ્તુ આપણે કરીશું એટલે 5 જણા ગામના હોય ને 5 જણા તમને ખબર જ છે કે બોલો આવી જાય કે જો આવું શરૂ કર્યું આમને તેમને, આ વસ્તુ ન કરાય. બાકી ગામમાં દારૂ વેચતો એને કોઈ ન કહેવાય કે તમે દારૂ હું વેચો છો આમને તેમ. ખોટું કામ કરતા હશે ને એના લોકો સપોર્ટ કરશે અને જે પોતાને મહેનતથી કે આગળ વધવા માંગતા હશે ને એને ગમે એમ થાય ને નીચું પાડવાનું જ કરતા છે કે આ આગળ કેમ જઈશ, આપણે જાવો જ ન જોઈએ, આપણી હારમાં છે એ હારમાં જ રહેવો જોઈએ. કાંઈક નવું કરતા હોય ત્યાં કોઈ ઓલું નહીં કરે, સપોર્ટ નહીં કરે. બાકી દારૂ વેચતો એ બધું કરતા ને એમાં કોઈને કાંઈ વાંધો નથી. કાંઈક કોઈક નવું કરે ને એટલે આડો પગ કરે. અને હું કહું એને ઘોડે કે આડો પગ કરવા વાળા ને આપણા પોતાના જ હોય છે. એટલે હા એમ જ તે કે આમ પોતાના તો હોય આપણા આડો પગ કરવા વાળા. પણ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે ને કે જ્યાં છે ને બધા લોકો હોય એટલે વધારે આપણી કરતા બીજા લોકો તો આપણને સપોર્ટ કરતા હોય છે. અમે તે તમારા બધાને સપોર્ટની આશા રાખવી છે કે નહીં તમે પેલા જે અમે વિડીયો બધા મૂકેલા એમાં તમે લોકોએ સપોર્ટ કર્યો છે અને એવો ને એવો સપોર્ટ તમે જાળવી રાખો ને તો અમે તે ગામના ને કે ગમે એવા અમુક જે વ્યક્તિ છે આપણું સારું નથી જોઈ શકતા કે આ આગળ કેમ વધે એ નથી જોઈ શકતા ને એને જ કરીને દેખાડવાનું છે કે નહીં આ જો આ વસ્તુ છે. તમે એમ કે વિડીયો નથી બનાવ પણ વિડીયો બનાવીને શું થાય ને એ બધું એને બધાને દેખાડવાનું છે. બસ ખાલી તમારે એક સપોર્ટની જરૂર છે. બાકી ગામવાળા કે એ ન જોઈ કે કરે કે ન કરે કાંઈ ફેર નથી પડવાનું. અને એને એવું થાય કે કદાચ એનો આડો એમ વિડીયો આવી જાય ને તે ખાલી એમ જોવા જાય કે આ એને શરૂ કર્યું પહોંચ્યું ક્યાં શું કરે શું નહીં એમ બધું જોવે. બાકી વિડીયો સ્કીપ જ કરી નાખે. એટલે તે બાકી જેટલા બહારના સપોર્ટ કરે ને એટલા ઘરના સપોર્ટ નથી કરતા. તમારો સપોર્ટ એ તે અમારે જોવે છે એટલે તમે સપોર્ટ કરતા રહેજો. અને આપણે યુટ્યુબ ફેમિલી આપણે આમ એટલે જ કહેવી છે કે યુટ્યુબ આપણી ફેમિલી છે એ રીતના બધા કહેતા જ હોય છે પણ અમે એમ જ કહેવી છે કે યુટ્યુબ અમારી ફેમિલી છે અને તમે અમને સપોર્ટ કરો એટલે અમને આમ ખુશી મળે કે નહીં અમને સપોર્ટ કરે છે બધા. તમને હું સબસ્ક્રાઈબરની વાત કરું ને તો કે મારે ક્યારે કેટલા 145 આજુબાજુમાં સબસ્ક્રાઈબર હતા. મને એ રાત્રે લગભગ 11-11:30 મેં જોયું. હું આમ વારાઘડી આમ સ્વાઇપ કરું મારા સબસ્ક્રાઈબર વધે. વિડીયો મારો થોડો હાલે ને તો 1 સબસ્ક્રાઈબર વધ્યો ને એટલે મને એટલી ખુશી થઈ ને ઓહો હું કહું ઓય 1 સબસ્ક્રાઈબર વધ્યો. એટલે 1 સબસ્ક્રાઈબરની ખુશી આપણને એટલી થાય ને કે વાત પૂછો એવું થાય. એટલે વિડીયો થોડાક આગળ જાય તો આપણને એમ થાય મજા આવે. અને મૂળ 1 સબસ્ક્રાઈબ તમે કરો ને એટલે અમારા અંદરથી એમ થાય કે નહીં આપણે વિડીયો બનાવવું આમ ઉજમ ચડે કે નહીં કોકનો સપોર્ટ આપણને મળે છે એટલે વિડીયો આપણે થોડોક ઓછથી જ બનાવી એમ. અને તો જે મને બોલવામાં થોડુંક આમ ક્યારેક કેવરાવે છે કેમ કે હું આમ બોલવામાં કેમેરો સામો આવે એટલે બોલી ન હકી. તમને તો ખબર હોય કોઈ દી કેમેરા સામો આપણે ન આવ્યા હોય કદાચ મહિનો છો છે પણ તોય ત્યાં થોડુંક મને હજી બોલવામાં થોડુંક કેવરાવે છે. પણ તમે બધા સપોર્ટ કરતા રહેજો. એટલે તે કેમેરા સામો એટલું બધું નથી બોલતું, ઓછું જ બોલે. અને એને કેવું પડે આ રીતનું બોલ થોડુંક ઘણું આપણે કેવું પડે કેમ કે કેમેરા સામે કોઈ દિવસ આપણે બોલ્યા જ નહીં તો
કઈ રીતનું બોલવાના છે. મારે ત્યાં ઘણી વાર કેવર આવે કે હું બોલું, ક્યારેક મારે ફરી વાર રીટેક લેવું પડે, ફરી વાર એની વિડીયો પાછો બનાવવો પડે, એવી રીતનું થઈ જાય મિત્રો. કેમ કે જે શરૂઆત છે, મહિનો જ થયો છે, જાજો ટાઈમ નથી થયો, અને આમાં આપણે એવું પેલા કોઈ દિવસ આવું કર્યું નથી, એટલે જાજવાનો અનુભવ નહીં. પણ ધીમે ધીમે તમારો સપોર્ટ રહે તો અમે ધીમે ધીમે આમાં આગળ વધશું, અને અમને ત્યાં અંદરથી હાઈપરનેસ આમ થાય કે નહીં, આમ બધાનો સપોર્ટ છે ને એટલે આપણે વિડીયો બનાવી અને આપણને મજા આવશે. તો મિત્રો હવે વાત રહી ફેમિલી કન્ડિશન. હું મારા ફેમિલી કન્ડિશનની વાત કરું ને તો અમે ફેમિલીને મેમ્બર જો ફેમિલી મેમ્બર અમે 2 જણા, પછી એક મારા કાકા છે, એ અપંગ છે, અને હાથે ને પગે પ્રોબ્લેમ છે, 50% એનું શરીર આમ કામ નથી કરતું. મારા દાદા, મારા દાદીમાં એટલે કે મારા બા, 3 વ્યક્તિ, 2 વ્યક્તિ અમે, અને પછી આ અમારું બીજું ઘર છે મારા પપ્પાની, મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ, 3 લોકો. એ ટોટલ અમે 7 મેમ્બર છે. અત્યારે અમારા ગઢામાં ભેગા છે, એટલે કે જે અમારા દાદા છે એના મમ્મી ભેગા છે. અમે 2 ઘર અલગ અલગ છે. ત્યાં જે દાદાને એનું ઘર છે ને ત્યાં હું રહું છું, અને પપ્પા, ભાઈ અને મમ્મી એ લોકો બીજા ઘરે રહે છે. હું પહેલાંથી જ તે તમને આગળના વિડીયોમાં વાત કરી કે હું નાનપણથી જ તે મારા દાદાને ભેગો મોટો થયો, એટલે એમને ત્યાં રહેવાવાળા છે. અને કમાવાની એટલે ફાઇનાન્શિયલ કન્ડિશન કમાવાની વાત કરીને તો અત્યારે કમાવામાં તો એક અત્યારે થોડોક કામે જાય. વાત રહી મારા દાદાની, દાદા પહેલાંથી જ તે ખેતી કરે છે, એટલે વાડિયાને બ્લોગ તમને મૂકેલા છે મેં, તમે જોતા હોય તો. પછી કાકા તો 50%નું શરીર કામ નથી કરતું, એટલે એ કાંઈ કરી નથી શકતા. અને બાને પગને એવું દુખે છે. ફાઇનાન્શિયલ કન્ડિશનમાં જોઈએ તો તમને જોતા જ ખબર પડી જતી છે કે કઈ રીતનું એનું ઘર પરિવાર હશે. એટલે જ તે કે મને એમ થયું કે નહીં, હવે અત્યારે આ એવો સમય છે ને કે નહીં, આપણે કાંઈક અલગ કરીશું ને તો આપણને થશું. ભવિષ્યમાં હવે અમે 2 વ્યક્તિ છે, અમારા મેરેજ થઈને નહીં તો 8 થી 9 મહિના થઈ ગયા છે. કાલે સવારમાં ઘરે આપણા બાળકો થાય, એવું બધું થાય, પછી આપણે ગ્રોથ નહીં કરી શકીએ. કે આપણે જે વ્યક્તિ કદાચ હું હીરામાં રહું ને તો આપણે એમાં રહીએ કે હું ખાવા પીવાનું થાય, બાકી તમે આગળ વધવાની વાત ન થાય, આગળ ન વધી શકીએ. એટલે હજી હું કહું મારા પાસે થોડોક ટાઈમ છે ને, હું કાંઈક આમ આપણે અલગ કરીએ, કે ભલે ગામના લોકો વાતો કરવાવાળા કરશે તે વાતો કરવાવાળા કરશે તે, પણ એનું આપણે ધ્યાન નથી દેવાનું, કાંઈક નવું કરીએ. એટલે આ પ્લેટફોર્મ આપણે પસંદ કર્યું કે નહીં, આ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે ગમે એ નાનો માણસથી વ્યક્તિ આગળ વધી શકે અને એનું ભવિષ્ય તે આગળ સક્સેસ થઈ શકે છે. એટલે મેં આ પ્લેટફોર્મનું આપણે ઓલું કર્યું છે, પસંદ કર્યું છે મૂળ. એમ મારે તે અત્યારે બોલવામાં થોડી ઘણી તકલીફ પડે, કેમ કે હજી કાંઈ ઝાઝો ટાઈમ થયો નથી. તમે સમજતા થશો કે નવા કોઈ ક્રિએટર કે ગમે વ્યક્તિ હોય નવું બોલો ને એટલે થોડું ઘણું અંદરથી એમ થાય હું બોલું, તો એ તે મહિના જ શરૂ કરી દીધું એટલે થોડુંક ઘણું બોલતા આપણે શીખી ગયા છે. એટલી બધી શરમ પહેલાં જેટલી શરૂઆતમાં શરમ લાગતી એવી અત્યારમાં શરમ નથી લાગતી. તો આ તો એ કાંઈ બોલી જ નથી શકતી, પાછળ આમનામ રિએક્શન જ આપશે કે હું બોલું એને જ નથી ખબર. બોલવું હોય કાંક ને બોલાઈ જાય કાંક, એવું થાય છે. કાં બોલવું હોય કાક ને બોલાઈ જાય કાક, એટલે આમ તોય તે બોલવામાં થોડું ધ્યાન રાખવું પડે, કેમ કે આમ કેમેરો હોય આપણે, એટલે બીક લાગે, થોડી ઘણી ગભરાટ થાય કે મારે હું બોલવું એને ન ખબર પડે. મારી શરૂઆતમાં એવું થતું જ તે, પણ આપણે રોજનું આ થયું એટલે ધીમે ધીમે બધું શીખી જઈએ છીએ, એવું છે. મિત્રો હું તમને હજી વારંવાર એક જ વસ્તુ કહું છું, પહેલા તમે સપોર્ટ કર્યો ને એવો તમે સપોર્ટ કરતા રહેજો. કેમ કે તમે તમારા એક સપોર્ટથી એટલે તમારા એક સબસ્ક્રાઇબથી અમે થોડું ઘણું આમ શીખી શકીને, થોડું ઘણું આમ આપણે કહેવાય ને કે આમ હાઈપરનેસ અંદરથી આવશે, નવું કાંઈક આમ કરવાનું ઉઝમ ચડશે. કઈક અમે નવું કરવી એવું તમે પણ અમને કહેજો કે તમે આમ કરો કે આમ કરો. અમારે કદાચ કઈક બોલવામાં કે ભૂલ થતી હોય તો પણ તમે અમને કહેજો, જણાવજો. હા, તમે તાર કોમેન્ટ કરી દો ને તમે થોડુંક ઘણું આ રીતનું ધ્યાન રાખજો. અમને એવું નહીં લાગે કે તમે અમને શીખવાડો છો, અમને એવું કાંઈ છે જ નહીં. કેમ કે હજી અમારે યુટ્યુબમાં છે ને હજી નોલેજ લેવાનું બાકી જ છે, હજી એમ શરૂઆતમાં શીખવી જ છે. થોડું ઘણું શીખશું, કાંઈક કરશું. એટલે તમે તે સજેસ્ટ પાસે નીચે કરતા રહેજો કે તમારામાં ફેરફાર થઈ જાય, બોલોમાં આ રીતનું થશે. અમને એવું નહીં લાગે કે તમે અમને શીખામણ દો છો, પણ નહીં, અમને એ વસ્તુ ગમશે કે કોઈક વ્યક્તિ કહે છે કે આ રીતનું કર્યું, બને એટલો એમ આવતા વિડીયોમાં એનો સુધારો કરીએ. એકવી તમે કહેશો ને તો અમે સુધારો પણ કરી શકવી, અને તમે કહો ને કે આ જગ્યાએ જાઓ અહીંયા વિડીયો સારા બનશે તો અમે એ જગ્યાએ પણ જઈશું. હા, જો અમે એ વસ્તુ તમે એમ કહો કે આ જગ્યાએ તમે કરો તો અમારાથી શક્ય છે ને તો અમે કરશું જ કે નહીં, ત્યાં જઈને વિડીયો બનાવશું. તમને નહીં થોડી ઘણી એમ તે ક્યાંકથી ડાયરેક્ટ વિડીયો તમને ખબર હતો કે બનતો નથી, કેમ કે કેમેરા સામું જોઈને બોલું એટલું બધું બોલી નહીં, અને આ પાકું કરીને કંઈ બોલી નથી શકાતું કે આ પાકું કરીને આ બોલી જઈ, એવું વસ્તુ થતું નથી. થોડું ઘણું આમ
મગજમાં રાખવું પડે કે હું બોલું હું નહીં એમ, અને બોલવાની રીત થોડીક ઘણી ઓલી કરવી પડે. કેમેરા સામો આવે ને એટલે જે આપણને યાદ હોય ને એ ભૂલાઈ જાય છે, એવું થાય. આને જ મોટા ભાગે પ્રોબ્લેમ એ રહે જ છે કે હું બોલું ઈ જ ન ખબર પડે. કદાચ એવું યાદ કર્યું ને કે મારે આ બોલવું છે, પણ એ વસ્તુ એ બોલી જ નથી શકતી. મારાથી અત્યારે ફેર પડી ગયો, હું મારે બોલવું એ રીતનું બોલી શકું, અંદરથી જે આવતું ને એ જ બોલવાનું. એટલે કદાચ સામે વિડીયો બને એ પહેલાંય તે મેં નક્કી જ કર્યું કે મારે આ વસ્તુ બોલવું છે, હું કરવું છે હું નહીં, એ તો મેં પહેલાં નક્કી કરેલું કે નહીં આ વસ્તુ બોલી છે. પણ તોય થોડું ઘણું એમાં રહી જતું હોય છે કે થોડીક ઘણી મિસ્ટેક થઈ જતી હોય છે, કેમ કે જે શરૂઆત છે ને નવી શરૂઆત કરીને એટલે એ પ્રોબ્લેમ તો રહે જ છે. તો મિત્રો આજ વિડીયોમાં તો એવું કાંઈ હતું નહીં, પણ અમે અંદરથી અમે જે શરૂઆત કરી છે ને અંદરથી જે શબ્દ આવ્યા ને એ તમે બોલ્યા છે, એટલે લાંબો આપણે વિડીયો કરવો નથી. તો આજના વિડીયોમાં એટલું જ તે. અને તમને કેવો વિડીયો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને આ તમે એ ગભરાતા નહીં કે આને અમે થોડી ઘણી શીખામણ દઈશું, અમે નવું બદલાવ કરીશું, તમને એ ગમશે એના માટે એમ અમારા બનતો સુધારો અમે કરીશું. અને તમે કોમેન્ટ કરતા જાઓ કે ભાઈ આ રીતનો સુધારો કરો કે આ રીતનું બોલો, અમને તે ગમશે. અને બાકી તમે પેલો સપોર્ટ કર્યો ને એમ સપોર્ટ તમારો તમારી પાસેથી જ સપોર્ટ લેવાનો છે. તમે સપોર્ટ કરતા રહેજો. નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. અને છે ને અત્યાર માટે બધાને બાય બાય. જય માતાજી. આવજો બધા. આવજો.